વડોદરામાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે મોટો વિવાદ સર્જાયો છે। તેમણે ફેસબુક પોસ્ટમાં શ્રી વલ્લભ પ્રભુ આપશ્રીના ચરણોમાં બિરાજમાન રહે તેવું લખાણ લખતા વૈષ્ણવ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે ચાર ગામ વિસા ખડાયાતા વૈષ્ણવ વૈણિક સમાજના પ્રમુખ નૈનેશ શાહ સહિતના આગેવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવીને ભાજપ નેતા પાસે જાહેર માફીની માંગ કરી છે। સાથે જ ચીમકી આપી છે કે જો માફી માંગવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। જો કે વિવાદની ગંભીરતા વધતા રસિકભાઈ પ્રજાપતિએ પોતાની પોસ્ટમાં સુધારો કરી લીધો છે, પરંતુ હાલમાં આ સમગ્ર મામલો સ્થાનિક ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ખરેખર આજે મેં ફેસબુકના માધ્યમથી જોયું, ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એવા રસિકભાઈ પ્રજાપતિ દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે કે વલ્લભાચાર્ય વિશે વાગેશ કુમારજી મહારાજ વલ્લભ પ્રભુના ચરણોમાં બિરાજમાન રહે તેવી પોસ્ટ કરી છે। તેથી અમો વૈષ્ણવ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છીએ। અમારા વૈષ્ણવ સમાજની લાગણી દુભાઈ છે। રસિકભાઈ આવા વિવાદિત પોસ્ટથી માફી માગે, નહીં તો આવનાર સમયમાં વડોદરાના સમગ્ર વૈષ્ણવો ઉગ્ર વિરોધ કરશે તે નક્કી સમજશો। ખરેખર વાગેશ કુમાર મહોદયશ્રી અમારા ગુરુ છે અને વલ્લભ પ્રભુ વાગેશ કુમાર વલ્લભ પ્રભુના ચરણોમાં બિરાજમાન હોય। ખરેખર વલ્લભ પ્રભુ કંઈ વાગેશ કુમારના ચરણોમાં બિરાજમાન ના હોય। આવી વિવાદિત પોસ્ટ આપી એટલે વૈષ્ણવ સમાજની લાગણી દુભાય। આવનારા સમયમાં શું માંગ છે વૈષ્ણવ સમાજની? એટલે અમારા વૈષ્ણવ સમાજની એક જ માંગ છે કે આવી વિવાદિત પોસ્ટ ન કરે, વૈષ્ણવ સમાજની લાગણી ન દુભાવે અને માફી માગે।